સાથે જોડાઈ ગયા છે, સીધા તેમની પાસે જઈશું. દિવેશ, એક પછી એક જે નિવેદનો આવી રહ્યા છે ને તે અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યા છે. રાહુલ ગાંધીનું મંચ પરથી રાજા રજવાડાઓને લઈને નિવેદન, શું કહી રહ્યા છે લોકોને, કઈ રીતે આ નિવેદનને જોઈ રહ્યા છે? ચોક્કસ દીક્ષિતા, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈને જે ક્ષત્રિય સમાજ છે તે તમે જોઈ શકો છો કે મારી સાથે જોડાઈ ચૂક્યો છે. ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીના નિવેદનને લઈને જે રાજકારણ છે તે ગરમાયું છે. મારી સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો છે, આપણે તેના સાથે વાત કરીશું. રાહુલ ગાંધી દ્વારા જાહેર મંચ ઉપર નિવેદન દેવામાં આવ્યું હતું કે રાજા મહારાજાઓ છે તે ગમે એની જમીન છીનવી લેતા હતા, શું કહેશો? જો, મારું નામ જયદીપસિંહ ગોહિલ, લાઠી ગરડા તાલુકા ગિરાસદાર ક્ષત્રિય સમાજ ઉપપ્રમુખ. હવે છીનવી લીધા એવી વાત, જે પ્રશ્નનો ટોપિક જે છે, છીનવામાં તો એના પરદાદા જ હતા છીનવામાં, અને લીગલી દેવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો સૌથી મોટો સહકાર, અને અમે એને સહકાર આપી અને જે કાંઈ વિલીનીકરણ થયું એમાં છીનવાની ક્યાંય વાત જ નથી. એની આજી કોઈ આવનારી પેઢી એની કોઈ આવે રાહુલની, તોય કોઈ છીનવાની વાત જ ક્યાંય નથી. જનતા સ્વીકારે છે કે છીનવા નહોતા, એકદમ તૈયાર પીરસેલી થાળી લોકતંત્રને અર્પણ કરેલી છે, એટલે આવા નિવેદનો એ આપે છે. એટલે અમે કાંઈ નારી અસ્મિતાની સામે અમે એના નિવેદનને રાજા રજવાડાને અમે મહત્વ આપતા નથી, વખોડી છે અમે, અને એને કંઈ અમારે જરૂરી નથી જવાબ દેવાની. એમ નહીં, ખાસ કરીને વાત એવી છે કે જ્યારે રાજા મહારાજાઓનું રાજ હતું ત્યારે રાજા મહારાજા ગમે તેની જમીન છીનવી લેતા હતા, એ રીતની વાત છે. ના ના, એવા તો તમને અનેક તામ્રપત્ર બતાવું જે રાજાઓ મહારાજાઓએ જે ગૌચરની પાછળ જમીનો આપેલી છે, ગામ ગોંદરાની પાછળ આપેલી છે, મંદિરની પાછળ દીવા પાછળ જેને કહેવાય જમીનો આપેલી છે. આજની તારીખમાં ગોહિલવાડમાં જાઓ તો તમને અનેક રામજી મંદિરની પાછળ તમને કૃષ્ણકુમારસિંહજીએ જમીનો આપેલી છે. અને એ રાજા રજવાડાના સમયમાં ગૌચર જમીનો રિઝર્વ રાખેલી કે આ ગાયું માટે આમાં તમે કંઈ ન કરી શકો, કોઈ પણ જગ્યાએ તમે ખેતીવાડી ન, ગાયું માટે જ રિઝર્વ, ફક્ત ને ફક્ત જે લોકતંત્રમાં શક્ય નથી, એમાં ખાઈ જવાની વાત જ સીધી આવે છે. એટલે એ રાજતંત્ર અને લોકતંત્રમાં પાછો જેમ ઘી અને ઘાસલેટમાં જેટલો ફરક આવે ને એટલો ફરક આવે. પણ છે કેવું કે લોકતંત્રમાં જે ભૌતિક સુખ લોકોને આપી દીધું ને, એટલે લોકોને એમ જ છે કે લોકતંત્ર જ મહાન છે. ખરેખર આવા બધા જે ગાયોના મોઢાના જે ઘાસચારા છીનવી લેવાની વાત છે એ બધું આ જે નિવેદન છે તે કેટલું વ્યાજબી ગણાય? પણ હું તમને કહું છું, છીનવાની કોઈ એની હેસિયત જ નથી. પહેલી વાત જે થયું એ બધું એકાબીજી ભારત જોડવાની અને ભારતને એકત્રિત કરવાની રાજાઓની પહેલ હતી. પછી સરદાર વલ્લભભાઈ પટેલ આગળ આવ્યા. તમારે મારો સહકાર જોતો હોય તો મારે તમને સહકાર કરું તો જ આગળ શક્ય છે ને બધી વસ્તુનું, કોઈ પણ વસ્તુ હોય. એમ ભારત નિર્માણ માટે એવું જ છે કે કોઈ પણ શું કહેશો જે આ નિવેદન રાહુલ ગાંધી દ્વારા જે આપવામાં આવ્યું છે એને લઈને શું કહેશો તમે? પહેલાં તો હું એટલું જ કહીશ કે ક્ષત્રિયો કોઈ દી કોઈનું છીનવું જ નથી, બરાબર છે. રાહુલ ગાંધીને જે પપ્પુ કહે છો તમે લોકો, તો અમે એને પપ્પુ તરીકે કાઢી વખોડી હતી, બીજું એમાં કાંઈ છે નહીં. અને અત્યારે અમારો એક જ મુદ્દો છે, ક્ષત્રિય નારી અસ્મિતા. એના સિવાય અમારી પાસે કોઈ અત્યારે મુદ્દો જ નથી. અને પછી અમે 7 તારીખ પછી જો આવા કોઈ નારી વિશે, કોઈ પણ સમાજની નારી વિશે કોઈ પણ બોલશે તો અમે આ ક્ષત્રિયો એ જ રીતે પાછું એમનો વિરોધ કરશું અને રણના મેદાન જેવું બનાવી દેશું. રાહુલ ગાંધીએ જે કીધું તમને વ્યાજબી લાગે છે? રાહુલ ગાંધીની કોઈ, અમે પપ્પુ, ભાજપે એને પપ્પુ કીધો છે તો અમે એને પપ્પુ તરીકે વાત વખોડી. જે રાહુલ ગાંધી દ્વારા જાહેર મંચ ઉપર જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે રાજા રજવાડાઓ છે તે ગમે તેની જમીન છીનવી લેતા હતા, અમારે નારી અસ્મિતાની વાત છે. જે આ પપ્પુએ કીધેલું છે, જે ભાજપે એને પપ્પુ નામ આપેલું છે, પપ્પુ પાસ હો ગયે, રાત્રે 2 વાગે પપ્પુને એને 2 વાગે ટ્વીટ કરીને પાસ કરી દીધો છે. અમે એ પપ્પુનું માનતા નથી, બરાબર. મોટું બિરુદ આપ્યું છે એટલે. અને બીજું કે અત્યારે 2 વાગે ટ્વીટ કર્યું છે એનું, તો દિવ્યાંગોનું જે બોલ્યું હતું, તો એ દિવ્યાંગો શું ભાજપ એને મત નથી આપવાના? આવું દિવ્યાંગોનું ન બોલાય એનું ટ્વીટ કરો તમે, ખ્યાલ નથી. અને પપ્પુનું અમે વખોડી કાઢી છે. અમારે નારી અસ્મિતાની લડાઈ છે, 18 વરણની બેન દીકરીઓ અમારી છે. અને હરમેશ કોઈ પણ પાર્ટી બોલશે, ગમે ત્યારે બોલશે, અમે હરમેશ બેઠા છીએ નારી અસ્મિતા માટે. આ સ્ટેટમેન્ટથી કઈ સમાજ લેવલે? બિલકુલ દિવેશ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આ સાથે બુલેટિનમાં રોકાશું બ્રેક માટે. આપ જોતા રહો ઝી 24 કલાક.